નમસ્કાર, એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીમાં સરદાર સર્કલના નવનિર્માણ કાર્યોનું સંતો અને રાજકીય આગેવાનોના હસ્તે લોકાર્પણ। ભારતના લોખંડી પુરુષ, રાષ્ટ્ર એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે અમરેલી શહેરની આગવી ઓળખ સમાન નવનિર્મિત સરદાર સર્કલનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણના પ્રસંગે ગઢડા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીના પવિત્ર હસ્તે તથા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં વિધિપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા શહેરના ગૌરવમાં વધારો કરતી રીતે આ સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ નવો સરદાર સર્કલ હવે શહેરના સૌંદર્યને નવો આકાર આપે છે અને અમરેલીની નવી ઓળખ રૂપે ઉભરાયો છે। આ અવસરે સાંસદ ભરત સુતરિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાની, નગરપાલિકા પ્રમુખ બિપિન લીંબાણી, પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન પીપી સુજીત્રા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજી, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીથા તથા નગરપાલિકા ચીફ ઓફિસર વીસી રાઠોડ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન અને સેવા સૌજન્ય બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અમરેલી નગરપાલિકા કાર્યક્રમના નિમંત્રણ તરીકે જોડાઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલના એકતા સંકલ્પ અને રાષ્ટ્ર સેવાના આદેશોને અર્પણરૂપ આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો, સંતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર એકતા પુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।